ઉમરગામના ભીલાડ પોલીસ સ્ટેશન દ્વારા રન ફોર યુનિટીનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। આ દોડ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજવામાં આવી હતી। તેનો મુખ્ય ઉદ્દેશ્ય એકતા, શાંતિ અને સુરક્ષાનો સંદેશ જન જન સુધી પહોંચાડવાનો હતો। આ દોડ ભીલાડ 3 રસ્તાથી શરૂ થઈ સરીગામ બજાર થઈને સરીગામ 3 રસ્તા સુધી એટલે કે 3 કિલોમીટરના અંતર માટે યોજાઈ હતી, જેમાં સ્થાનિક નાગરિકો, સ્વામિનારાયણ સ્કૂલના વિદ્યાર્થીઓ અને ભીલાડના યુવાનો મળી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ દોડમાં ભીલાડ પીઆઈ સચિન પવાર, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, જીઆરડીના જવાનો તેમજ ભીલાડ અને સરીગામ ગ્રામ પંચાયતના સભ્યો પણ સહભાગી થયા હતા। દોડના વિજેતાઓને ભીલાડ પીઆઈ તરફથી રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। મારું નામ પિયુષ અમૃતલાલ શાહ છે। આજે પોલીસ ડિપાર્ટમેન્ટ ભીલાડ તરફથી પવાર સાહેબની અધ્યક્ષતામાં આ રન ફોર યુનિટીનો એક સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આ એક સુંદર કાર્યક્રમ ભીલાડથી લઈને સરીગામ સુધી 3 કિલોમીટરનો લોકો દોડ્યા છે। એની સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ, એમની સાથે અનેક સંસ્થાના કાર્યકર્તાઓ પણ જોડાયા અને આ રન ફોર યુનિટીના કાર્યક્રમમાં સૌએ ભાગ લઈ આજે પ્રથમ ઇનામ, સેકન્ડ ઇનામ અને થર્ડ ઇનામને પણ પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અને જૈન સોશિયલ ગ્રુપ અને લાયન્સ ક્લબ તરફથી એઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે। એની સાથે જે આ પોલીસ પ્રશાસને જે આ કાર્યક્રમ સુંદર આયોજન કર્યું એ બદલ હું તમામ પોલીસ સ્ટાફને અને પોલીસના ઉચ્ચ અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવી જ રીતે દેશના આપણા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે જે આપ સૌએ એકતા દેખાડી છે એવી જ એકતા કાયમ અમારા તરફથી પણ આપ સૌને સાથે રહીને મળશે અને આપ સૌનો